ધોરણ 2 વિષય કોમ્પ્યુટર પરિચય પાઠ 5 નોટપેડ। આગળ આપણે નોટપેડના 2 વિડીયો જોઈ ગયા। બીજા વિડીયોમાં આપણે લેટર કી, એન્ટર કી, શિફ્ટ કી અને કેપ્સલોક કી વિશે ભણી ગયા। હવે આજે આપણે ભણીશું કર્સર કી વિશે। કર્સર કી તો કર્સર કી એને શું કહેવાય? એરો કી પણ કહેવાય। કેટલી કર્સર કી કેટલી આવે? 4 કર્સર કી આવે। તો ચાલો આપણે ભણીએ। એરો એટલે તીર, આપણે બાજુમાં આઇકન બતાવેલું છે કે કર્સર કી કેવી આવે છે એની કેવી રીતની છે તે। એરો ધરાવતી 4 કીને કર્સર કી કહે છે, કારણ કે તેમનો ઉપયોગ સ્ક્રીન પર કર્સરને 4 અલગ અલગ દિશામાં ખસેડવા માટે થાય છે। કર્સર કીનો ઉપયોગ શું થાય છે? સ્ક્રીન પર કર્સરને 4 અલગ અલગ દિશામાં ખસેડવા માટે થાય છે। તમે જે કંઈ ટાઈપ કરો તેમાં ફેરફાર કરવા માટે કર્સર કી ખૂબ ઉપયોગી છે। કોઈપણ શબ્દ ભૂસ્યા વિના કર્સર કીનો ઉપયોગ કરીને તમે સ્ક્રીન પર ડાબે, જમણે, ઉપર કે નીચે જઈ શકો છો। શું લખ્યું છે? કર્સર કીનો ઉપયોગ શું છે? તો કોઈપણ શબ્દ ભૂસ્યા વિના કર્સરને સ્ક્રીન પર ડાબે, જમણે, ઉપર કે નીચે લઈ જઈ શકો છો। ચાલો, સૌથી પહેલી કર્સર કી અપ એરો। ઉપરની બાજુ તીર હોય એને કઈ કર્સર કી કહેવાય? અપ એરો કી કહેવાય। ચાલો, તો અપ એરો કી તે કર્સરને એક લીટી ઉપર લઈ જાય છે। એટલે આપણે અહીંયા અપ એરો કી એકવાર દબાવીએ તો કર્સર એક લીટી ક્યાં જતું રહેશે? ઉપર, બરાબર। ચાલો, હવે નીચે બીજો નંબર, નીચેની બાજુ એરો છે, કઈ કી કહેવાય? ડાઉન એરો કી। કઈ કી? ડાઉન એરો કી। ડાઉન એરો કી એકવાર દબાવીએ એટલે શું થશે? કર્સર એક લીટી નીચે ખસી જશે। ડાઉન એરો કી દબાવવાથી શું થશે? કર્સર એક લીટી નીચે જતી રહેશે। હવે જુઓ નંબર 3, જમણી બાજુ બટન પર જમણી બાજુનો એરો દોરેલો છે, બરાબર। તો એને શું કહેવાય? રાઈટ એરો કી। કઈ કહેવાય? રાઈટ એરો કી। રાઈટ એરો કી તો રાઈટ એરો કીનું શું થાય છે? તો તે કર્સરને લીટી પર જમણી બાજુ ખસેડે છે। રાઈટ એરો કી દબાવવાથી શું થશે? રાઈટ એરો કી દબાવવાથી તે કર્સરને જમણી બાજુ ખસેડે છે। હવે નંબર 4 છેલ્લું, ડાબી બાજુનો એરો છે એને શું કહેવાય? લેફ્ટ એરો કી। શું કહેવાય? લેફ્ટ એરો કી તે કર્સરને લીટી પર ડાબી બાજુ ખસેડે છે। કઈ બાજુ ખસેડે છે? ડાબી બાજુ। લેફ્ટ એરો કી કઈ બાજુ ખસાવે? ડાબી બાજુ। રાઈટ એરો કી જમણી બાજુ। પછી અપ એરો કી કર્સરને ક્યાં લઈ જાય? ઉપરની બાજુ, ઉપરની લીટી પર। અને ડાઉન એરો કી કર્સરને નીચેની લીટી પર લઈ જાય। એકાદ શબ્દ કે વાક્ય ટાઈપ કરો અને પછી દરેક કર્સર કી એક પછી એક દાબો અને જુઓ કે કર્સર સ્ક્રીન પર કેવું ઉપર, નીચે, ડાબે કે જમણે ખસે છે। એકાદ શબ્દ કે વાક્ય ટાઈપ કરો અને પછી દરેક કર્સર કી એક પછી એક દાબો અને જુઓ કે કર્સર સ્ક્રીન પર કેવું ઉપર કે નીચે ખસે છે। અહીંયા તમે સ્કૂલમાં પ્રેક્ટિકલ કરો ત્યારે આ ખબર પડે। આગળ નંબર 7, બેકસ્પેસ કી। સ્ક્રીન પર તમે જે કંઈ ટાઈપ કર્યું હોય તે ભૂંસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે। બેકસ્પેસ કી કર્સરની ડાબી તરફનો અક્ષર ભૂંસે છે। બેકસ્પેસ કી કર્સરની કઈ બાજુના અક્ષરો ભૂંસે છે? ડાબી બાજુના। એક વખતે તે એક જ અક્ષર ભૂંસે છે। એનો મતલબ કે એકવાર બેકસ્પેસ કી દબાવો તો એક જ અક્ષર ભૂંસાય, આખું વાક્ય કે આખો શબ્દ ભૂંસાઈ જાય નહીં। જેટલી વાર તમે દબાવો એમ એ એક એક અક્ષર ભૂંસતો જાય છે। બેકસ્પેસ કી દબાવવાથી કઈ બાજુના અક્ષરો ભૂંસાય? ડાબી બાજુના। ચલો, નંબર 1, તમારે માઉસ MOUSE માઉસ શબ્દ ટાઈપ કરવો છે, પણ ભૂલથી માઉસ શબ્દ ટાઈપ કરવાનો છે SE છે, પણ આપણે ભૂલથી શું લખી દીધું? W। છેલ્લે જુઓ W ટાઈપ થઈ ગઈ તો માઉસ શબ્દના અંતે તમે કર્સર જોઈ શકો છો। ચોપડીમાં દેખાય છે કર્સર W પછી? તો સ્પેલિંગ સુધારવા માટે તમારે W અક્ષર ભૂંસવો પડે
અને તેની જગ્યાએ ઈ અક્ષર ટાઈપ કરવો પડે. તો એના માટે શું કરવાનું? તો કર્સર છે, કર્સર કઈ બાજુના અક્ષરો ભૂસે? ડાબી બાજુના. તો કર્સરની ડાબી બાજુ શું છે? W. એ આપણે ભૂસવાનું છે. તો નંબર 2 બેકસ્પેસ કી દબાવો. એકવાર બેકસ્પેસ કી દબાવવાની એટલે કર્સરની ડાબી બાજુનો અક્ષર W છે તે ભૂસાઈ જશે. નંબર 3 સ્પેલિંગ સુધારવા માટે ઈ ટાઈપ કરો. હવે માઉસ શબ્દ વંચાશે. માઉસ શબ્દના અંતે કર્સર દેખાશે. બરાબર છે? સમજ પડે છે ને? શું કરવાનું છે? પહેલાં આપણે ભૂલ થઈ ગઈ એટલે બેકસ્પેસ કીથી ભૂસાય. સુધારો કરવાનો છે તો બેકસ્પેસ કીથી ભૂસાય. પણ બેકસ્પેસ કી કર્સરની કઈ બાજુના અક્ષરો ભૂસે? ડાબી બાજુના અક્ષરો. તો કર્સરની ડાબી બાજુ કયું છે? W. એટલે એકવાર બેકસ્પેસ કી દબાવો એટલે W જતું રહેશે અને પછી ઈ ટાઈપ કરો એટલે માઉસ શબ્દ આવી જશે. ચલો આગળ નંબર 8 ડિલીટ. કર્સરની જમણી બાજુના અક્ષરોને ભૂસવા માટે ડિલીટ કીનો ઉપયોગ થાય છે. તે એક વખતે એક જ અક્ષર ભૂસે છે. જુઓ હવે બેકસ્પેસ કી અને ડિલીટ કીમાં શું તફાવત છે? બેકસ્પેસ કી પણ અક્ષર ભૂસે છે અને ડિલીટ કી પણ અક્ષર ભૂસે છે. પણ બેકસ્પેસ કી કર્સરની ડાબી બાજુના અક્ષરો ભૂસે છે, જ્યારે ડિલીટ કી કર્સરની જમણી બાજુના અક્ષરો ભૂસે છે. સમજ પડે છે ને? બેકસ્પેસ કી અને ડિલીટ કીમાં શું તફાવત છે? બેકસ્પેસ કી કર્સરની ડાબી બાજુના અક્ષરો ભૂસે છે, જ્યારે ડિલીટ કી કર્સરની જમણી બાજુના અક્ષરો ભૂસે છે. ચલો નંબર 1 તમારે કીબોર્ડ શબ્દ ટાઈપ કરવો છે, પરંતુ ભૂલથી બીની જગ્યા પર શું લખાઈ ગયું? વી. કીબોર્ડ લખાઈ ગયું. શબ્દ ટાઈપ થઈ ગયો છે. તો સ્પેલિંગ સુધારવા માટે તમારે વી અક્ષર ભૂસવો પડે અને તેની જગ્યાએ બી અક્ષર ટાઈપ કરવો પડે. કીબોર્ડ શબ્દના અંતે કર્સર દેખાય છે. જુઓ કર્સર ક્યાં દેખાય છે? ડી પછી દેખાય છે. ડી ફોર ડોગ છે એના પછી કર્સર દેખાય છે. તો હવે આપણે આખો સ્પેલિંગ નથી ભૂસવાનો, ખાલી વીની જગ્યા પર બી કરવાનું છે. તો શું કરવાનું? એરો કી વાપરવાની. હમણાં જ આપણે એરો કી શીખી ગયા ને 4 કર્સર કી એ. તો છેલ્લે ડીની પછી કર્સર કી છે તો આપણે કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. તો કયો એરો કી, કઈ કર્સર કી વપરાય? લેફ્ટ એરો કી વપરાય. કઈ વપરાય? લેફ્ટ એરો કી. તો ચલો એકવાર લેફ્ટ એરો કી દબાવો તો કર્સર ક્યાં આવશે? આર પછી. ફરી એકવાર દબાવો તો એ પછી આવે. ફરી એકવાર દબાવો તો ઓ પછી આવે. ફરી એકવાર દબાવો તો વી પછી આવે. હવે આપણે અહીંયા જુઓ વી પછી મૂકી તો દીધું, પણ આપણે ડિલીટ કીનો ઉપયોગ કરવાનો છે. તો ડિલીટ કી કઈ બાજુ? કર્સરની કઈ બાજુના અક્ષરો ભૂસે છે? જમણી બાજુના. અને વી તો આપણે કર્સરની હજુ કઈ બાજુ આવ્યો છે? ડાબી બાજુ. એટલે હજુ એકવાર આપણે લેફ્ટ એરો કી દબાવવાની અને વીની પહેલાં કર્સર મૂકી દેવાનું. આવી ગયું વીની પહેલાં કર્સર. હવે એક વખત ડિલીટ કી દબાવો એટલે કર્સરની જમણી બાજુનો અક્ષર વી ભૂસાઈ જશે. વી ભૂસાઈ ગયા પછી આપણે શું લખવાનું છે? વીની જગ્યા પર બી. તો સ્પેલિંગ નંબર 4 પર જુઓ. સ્પેલિંગ સુધારવા માટે બી ટાઈપ કરો. હવે કીબોર્ડ શબ્દ વંચાશે. તમે છેલ્લે ટાઈપ કરેલા અક્ષર બીના અંતે કર્સર દેખાશે. હવે કર્સરને પાછું ડી પછી લઈ જવા માટે શું કરવાનું? તો કયા એરો કી વાપરવાનું? રાઈટ એરો. કર્સરને કઈ બાજુ ખસેડવાનું છે? જમણી બાજુ. રાઈટ બાજુ એટલે કઈ બાજુ કયા એરો કી? રાઈટ એરો કી. અને રાઈટ એરો કી દબાવ્યા કરવાની અને ડી પછી આવે ત્યાં સુધી રાઈટ એરો કી દબાવવાની. જેટલું પણ ચલાવ્યું છે હમણાં એ બધું નોટબુકમાં એકવાર લખવાનું છે. થેન્ક યુ.